અમદાવાદમાં એડ્રેસ બદલીને ચાઇનીઝ ગેંગની મદદ કરી. બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને આનો ઉપયોગ સાયબર ક્રાઇમ કરવામાં કર્યો હતો. 11 લોકોની ગેંગ 26 ખાતા ખોલાવ્યા હતા અને ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરતા હતા. વિગતવારે વાત કરી આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ફ્રોડ કરતી એક ગેંગના 11 સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે. આ ગેંગના સભ્યો રાજસ્થાનથી અમદાવાદ આવતા હતા. અમદાવાદમાં આવી તેમના આધાર કાર્ડના એડ્રેસ ચેન્જ કરી અલગ અલગ બેંકમાં અકાઉન્ટ ખોલાવતા હતા. આવી રીતે 26 બેંકમાં ખાતા ખોલાવવાનું સામે આવ્યું હતું. આ અકાઉન્ટ સાયબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે ચાઇનીઝ ગેંગને આપવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. આ ગેંગ પાસેથી પોલીસે પોતાના પ્રમાણે એટીએમ કાર્ડ, ચેકબુક સહિત વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત સ્વદેશી બનાવટી બંદૂક અને કારતૂસ પણ મળી આવી છે. આરોપીઓ અમદાવાદના સરનામા પર અમદાવાદ અને મહારાષ્ટ્રમાં અલગ અલગ બેંકમાં બેંક એકાઉન્ટ ખોલાવતા હતા, જે બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડમાં વાપરવા માટે આપતા હતા. તેમજ આ બેંક એકાઉન્ટને ચાઇનીઝ ગેંગને ભાડે આપવામાં પણ આવતા હતા. સાયબર ક્રાઇમની ટીમ માહિતી મળવા પ્રમાણે ચાંદખેડા વિસ્તારમાં આવેલી પાર્શ્વ રેસિડેન્સીમાં દોડતા જ તેમની પોલ મૂકી હતી. આ મકાનમાં પોલીસે મુખ્ય આરોપી સુરેશ બિઝનોય સહિત અન્ય આરોપી મળી આવ્યા હતા. ઉપરાંત મકાનમાં તપાસ કરતા ત્યાંથી 12 મોબાઈલ, 10 ડુપ્લિકેટ આધાર કાર્ડ, 10 ઓરિજિનલ આધાર કાર્ડ, 12 પાન કાર્ડ અને 21 ચેકબુક, 10 પાસબુક અને 15 સિમ કાર્ડ તેમજ 43 એટીએમ કાર્ડ, એક ભાડા કરાર મળી આવ્યા હતા. આરોપી રાકેશ બિઝનોય પાસેથી એક પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. મકાનમાં રહેતા સુરેશ અને અન્ય લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું કે મકાનમાં રહેનાર તમામ લોકો રાજસ્થાનના જોધપુરના આસપાસના વિસ્તારમાં અમદાવાદ આવ્યા હતા. આ તમામ લોકો દ્વારા અમદાવાદની અલગ અલગ બેંકોમાં બેંક એકાઉન્ટ ખોલાવવા અને તેની પાસબુક અને ચેકબુક મુખ્ય વ્યક્તિ સુરેશ બિઝનોયને આપવામાં આવતી હતી, જેથી પોલીસે સુરેશ બિઝનોયને વધુ તપાસ માટે અહીં લાવ્યા હતા. સુરેશ બિઝનોય દ્વારા આ તમામ બેંક એકાઉન્ટ જોધપુરના સુનિલ ધિરાણી નામના વ્યક્તિને આપવામાં આવતા હતા. વધુ સમાચાર, વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.